નર્મદા જિલ્લો પ્રકૃતિથી ભરપૂર છે, જ્યાં ઉનાળામાં પણ ઠંડકનો અહેસાસ થાય છે. રાજપીપળાના કરજણ નદીના કિનારે આવેલા ધોબીશાલ ઘાટ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ખળખળ વહેતા કરજણ નદીના ઠંડા પાણીમાં મજા માણી લોકોએ. અહીં નદી એક સુંદર ઝરણાની જેમ વહે છે, જેનો નજારો અને ઠંડક સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી દે. ધોબીશાલ, ઘાણીખોટ, વિશલ ખાડી, માંડણ જેવા સ્થળોએ ખૂબ ઠંડક આપતા હોવાથી આ પિકનિક સ્પોટ બની ગયું છે. સ્થાનિક લોકોએ અહીં ખીચું, મકાઈ સહિત નાસ્તાઓ વેચી રોજગારી પણ મેળવી રહ્યા છે. સહેલાણીઓનું કહેવું છે કે સરકારે આ પિકનિક સ્પોટનો વિકાસ કરવો જોઈએ, જેથી અન્ય લોકો પણ આ કુદરતી સ્થળોનો લાભો લઈ શકે. અમારા રાજપીપળા શહેરમાં કોઈ પણ વોટર પાર્ક કે કશું નથી, તો અમે લોકો અમારું કુદરતી વોટર પાર્ક જેવું છે અહીંયા ધોબી ઘાટ, તો ત્યાં અમે લોકો નાહવા આવીએ છીએ. અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે, તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી, તો અમે લોકો અહીંયા નાહવા આવીએ છીએ. અમે લોકો અહીંયા આનંદ મેળવીએ છીએ અને અહીંયા બધું ખાવા પીવાની બી સુવિધાઓ છે બધી. એક પિકનિક પોઈન્ટ તરીકે અમે આ ઉપયોગ કરીએ છીએ ને, એ પિકનિક પોઈન્ટ અમારા માટે રજાઓ અને મજા કરવા માટે એક પિકનિક પોઈન્ટ મસ્ત બની ચૂકી છે. આ મારી રાજપીપળાની કરજણ નદી છે, જે કરજણ નદી અમારી પિકનિક પોઈન્ટ બની ગયો છે. ખૂબ જ આટલી ગરમી, કાળઝાળ ગરમી પડવાના કારણે અહીંયા ખૂબ જ ઘણા બધા આસપાસથી બધા ગામના લોકો પણ આવે છે. અને બીજું કે અહીંયા સાથે સાથે નાના બાળકો સાથે આપણે આવીએ છીએ. અહીંયા અમે આવીએ છીએ ઠંડા થવા, તો સાથે સાથે જમવા અહીંયા નાસ્તો પાણી પણ મળી રહે એવું પોઈન્ટ એક સારો અને मस्त पॉइंट बनी गयो है। एक्चुअली अभी गर्मी इतनी बढ़ रही है, 44-45 डिग्री है, और मतलब लोग कहाँ कहाँ से स्विमिंग पूल के लिए जाते हैं, पैसे खर्च के जाते हैं। और यहाँ पे हमारा जो टाउन सिटी है राजपीपला, वो ऐसा सिटी है कि मतलब यहाँ पे नर्मदा रिवर है, और ये कहाँ कहाँ से लोग यहाँ पे नहाने के लिए आते हैं। और आप देख सकते हो यहाँ पे थोड़ा गंदगी भी है, कचरा भी है, तो सरकार से गुजारिश करूंगी। આ એક અમારી કરગંગા નદી છે, એને કરજણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક એટલું મસ્ત સ્થળ થયું છે, કુદરતી પાણી છે. અહીં ગાડી આ નદીનું પાણી, ત્યાં ગાડી બધા ઘણા દૂર દૂરથી પણ આવે છે. વડોદરા, ભરૂચ, સુરત છે કે પછી ઝઘડિયા છે, બધા અમુક નાના મોટા ગામો શહેરોમાંથી આવે છે નાહવા માટે. કાળઝાળ ગરમી પડે છે, ત્યાં આગળ આ ઠંડક લેવા માટે આવે છે. ત્યારે અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી બાબરી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું. ત્યાંથી રોજગાર મળી રહે છે અમને.